ગળામાં ચેપ એટલે કે થ્રોટ ઇન્ફેક્શન જે છે એ બહુ કોમન ઇન્ફેક્શન છે, જે જનરલી ઠંડાના એટમોસ્ફિયરમાં થતો હોય છે. પણ અત્યારે એવી સિઝન ચાલી રહી છે કે જેની અંદર ઠંડી સિઝન હોય કે ગરમીવાળી સિઝન હોય, એ થ્રોટ ઇન્ફેક્શન થાય જ છે. આ જનરલી બે પ્રકારમાં આપણે ડિવાઈડ કરી શકીએ. એક છે ટોન્સિલ, જેને આપણે સાદી ભાષામાં કાંકડા કહીએ છીએ, એનું ઇન્ફેક્શન, અને એને ટોન્સિલાઇટિસ કહીએ છીએ. અને બીજું છે જે ગળાના ભાગનું ઇન્ફેક્શન છે, જેને આપણે ફેરિન્જાઇટિસ કહીએ છીએ. હવે આ બંને ઇન્ફેક્શન વાયરસ અથવા બેક્ટેરિયાના કારણે થાય છે, અને એ જનરલી થોડુંક ખરાબ ક્વોલિટીનું પાણી અથવા બહુ જ ઠંડુ પાણી, કોલ્ડ ડ્રિંક છે, સોડા છે, એવા પીવાથી થાય છે. ટોન્સિલાઇટિસ અને ફેરિન્જાઇટિસ એટલે કે કાકડાનું ઇન્ફેક્શન અને ગળાનું ઇન્ફેક્શન બહુ જ કોમનલી વાયરસના કારણે થાય છે, અને વાયરસના સાથે સાથે ઘણીવાર એ બેક્ટેરિયાના કારણે પણ થાય છે. આ બંને ઇન્ફેક્શન ખરાબ પાણી પીવાથી થતું હોય છે, અથવા વારે ઘડીએ હાથ ધોયા વગર ખાવાનું ખાવાથી થતું હોય છે. હવે આ એક્યુટ પણ હોઈ શકે છે અને ક્રોનિક પણ હોઈ શકે છે, અને 50% કેસીસમાં એ ઇન્ફેક્શનના કારણે જ હોય છે. ફેરિન્જાઇટિસ જે છે એના બે મુખ્ય કારણ છે. એક ઇન્ફેક્શન છે, અને બીજું સ્મોકિંગ છે, ટોબેકો ચ્યુઇંગ છે, જે આપણી ઇમ્યુનિટી ઘટાડીને એના ઉપર ઇન્ફેક્શન કરાવે છે. ફેરિન્જાઇટિસ અને ટોન્સિલાઇટિસ આ બંને ઇન્ફેક્શન છે. હવે ટોન્સિલ ઇન્ફેક્શન જે છે એ બાળકોમાં વધારે જોવા મળે છે, કારણ કે બાળક રેગ્યુલર આઈસ્ક્રીમ, ચોકલેટ્સ એવું બધું ખાતું હોય, અને આ બહારની વસ્તુ ખાવાના કારણે એના ઉપર ઇન્ફેક્શન થાય છે, અને એ ટોન્સિલાઇટિસ એટલે કે કાંકડા મોટા થઈ ફૂલી જઈને પેન કરે છે. ફેરિન્જાઇટિસ જે છે એ બાળક અને મોટા વયની લોકોનામાં બંનેમાં જોવા મળે છે. એ અનહાઇજેનિક ફૂડ છે, બહુ ઓઇલી ફૂડ છે, બહુ કોલ્ડ આઇટમ્સ છે, આ બધું ખાવાથી થાય છે. આ બંને ઇન્ફેક્શન ઓલમોસ્ટ સિમિલર છે, પણ ટોન્સિલ્સ જનરલી બાળકમાં વધારે જોવા મળે છે, અને ફેરિન્જાઇટિસ જનરલી એડલ્ટમાં વધારે જોવા મળે છે. ગળામાં ઇન્ફેક્શન લાગવાથી જનરલી ગળામાં પેઇન થાય, નોર્મલ પાણી પીવાથી થૂંક ગળવામાં પણ દુખે છે, ખાવાનું ગળવામાં પણ તકલીફ પડે છે. સાથે સાથે ફીવર આવી શકે, તાવ, જેને આપણે તાવ કહીએ છીએ, ઠંડી લાગવી, થાક લાગવો, અવાજ બદલાઈ જવો, આ બધા જ સિમ્ટમ્સ થતા હોય છે. ઘણીવાર એ ઓછી માત્રામાં હોય છે, એટલે કે પેશન્ટથી અને દર્દીથી સહન થઈ જાય છે. પણ ઘણીવાર એ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. ખૂબ થાક લાગવો, તાવ આવો, કશું જ ના ખવાવું, અવાજ જરા પણ ના નીકળવો, આ થોડા સિવિયર ફેરિન્જાઇટિસના સિમ્ટમ્સ છે, જેની અંદર ડોક્ટરની સારવાર લેવી જરૂર બને છે. થ્રોટ ઇન્ફેક્શન જનરલી જો માઇલ્ડર ફોર્મ્સમાં છે, જેની અંદર થોડુંક પેઇન છે, કોઈક જ વાર તાવ આવે છે, ખાવાનું ગળવામાં જનરલી કોઈ તકલીફ નથી થતી, તો આ જ બધી કન્ડિશનમાં તમે ઘરે જ ટ્રીટમેન્ટ લઈ શકો છો. એક સિમ્પલ પેઇન કિલર અને રેગ્યુલર ગરમ પાણી કરી એની અંદર મીઠું નાખીને, જેને આપણે વોર્મ સલાઇન ગાર્ગલ્સ કહીએ છીએ, તે કરી શકાય છે. હા, સાથે થોડું ગરમ ફૂડ ખાવું, બહારનું ખાવાનું ટાળવું, આ બધાથી માઇલ્ડર ઇન્ફેક્શન્સથી તમે બહાર નીકળી શકો છો, અને કોઈ ડોક્ટરને કન્સલ્ટેશનની એટલી ખાસ જરૂર પડતી નથી. પણ જો થોડું સિવિયર ફોર્મ થાય છે, જેની અંદર ખૂબ તાવ છે, જરા પણ ખાવાનું નથી ગળાતું, સાથે ખાંસી થઈ ગઈ છે, અવાજ નથી નીકળતો, આ બધી જ કન્ડિશનમાં તમારે ડોક્ટરની એડવાઇસ લેવી જરૂરી છે. ડોક્ટર જનરલી એન્ટીબાયોટિક્સ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે, કારણ કે વધારે સિમ્ટમ્સ હોય તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન જ જણાતું હોય છે, અને એ 5 to 7 ડેઝનો કોર્સ હોય એ લેવાનો. સાથે સાથે થોડું ઘરેલું ઉપચાર પણ કરવા જોઈએ. રેગ્યુલર ગાર્ગલ્સ કરો, ગરમ પાણીથી કોગળા કરતા ના ફાવે તો રેગ્યુલર ખાલી ગરમ પાણી પીવો, બહારનું ખાવાનું સાવ ટાળો. આ બધી જ ટ્રીટમેન્ટ સાથે સાથે કરશો. ઘણીવાર એકચ્યુઅલી સ્ટીમ લેવાથી, મોઢેથી સ્ટીમ લેવાથી પણ ગળાનું પેન ઓછું થતું હોય છે. સૂપ પીવાથી પણ ગળાનું પેન ઓછું થાય છે. ઘણા લોકો દૂધમાં હળદર નાખીને પીવે છે. ધેટ ઇઝ ઓલ્સો હેલ્પફુલ, બીકોઝ ટર્મરિક જે છે, હળદર જે છે, એની હિલિંગ પ્રોપર્ટીઝ છે. આ બધું જ ડોક્ટરની ટ્રીટમેન્ટ સાથે સાથે ઘરગથ્થુ ઉપચાર, આ બંને સાથે કરીએ તો સિવિયર ઇન્ફેક્શન્સમાં રાહત થોડી જલ્દી આવે છે. થ્રોટ ઇન્ફેક્શન જનરલી વાયરલ હોય તો એની અંદર પેઇન કિલર અને એન્ટીહિસ્ટામિન, પણ જો થોડું સિવિયર ઇન્ફેક્શન હોય તો એન્ટીબાયોટિકની પણ જરૂર પડે છે. એમાં 3-4 એટલે 3-4 પ્રકારની જે એન્ટીબાયોટિક્સ છે, એની ખૂબ જ સારું રિઝલ્ટ આવે છે. આ બધાના સાથે સાથે થોડું ફૂડમાં પણ ધ્યાન રાખવાનું. સોફ્ટ ડાયટ લો, થોડુંક હળવો ડાયટ લો, બહુ ઓઇલી ફૂડ નહીં, ભજીયા અને બધું ઓછું ખાવાનું, અને ગરમ પાણીના કોગળા કરવા, આનાથી સારું રહે છે. સૂપ પીવાનું રેગ્યુલર. ટી, કોફી ફાવતું હોય, ચા અને કોફી ફાવતું હોય તો એ પણ લઈ શકાય છે. એટલે થોડું ગરમ ફૂડ ખાશો એનાથી સારું રહે.
હા, પણ અમુક વસ્તુઓ અવોઇડ પણ કરવાની છે. એ સેમ મેં કીધું એ આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, સોડા, એની કોલ્ડ આઇટમ, એની ઓઇલી આઇટમ, આ બધું જ અવોઇડ કરવાનું. સૌથી પહેલા જે થ્રોટ ઇન્ફેક્શન થાય છે એ આપણે કોઈ બીજા ઇન્ફેક્ટેડ માણસના કોન્ટેક્ટમાં આવવાથી થાય છે. એટલે બને તો જ્યારે પણ એક ઇન્ફેક્ટિવ માણસના નજીક થઈએ તો થોડું ડિસ્ટન્સ બનાવીને રાખવું જરૂરી છે. સાથે જો એવા માણસના કોન્ટેક્ટમાં આવ્યા હોય અને એને ક્યાંક અડ્યા હોઈએ તો સેકન્ડ સ્ટેપ છે રેગ્યુલર હેન્ડ વોશિંગ. હાથ ધ્યાનથી ધોવાના, સાબુથી ધોવાના અને હેન્ડ વોશ કર્યા પછી જ ખાવાનું, એટલે હાથનું ઇન્ફેક્શન મોઢા અને ગળા તરફ સુધી ના જાય. આ બધું જ ધ્યાન રાખ્યા પછી પણ જો ઇન્ફેક્શન થાય છે તો એન્ટીબાયોટિકનો કોર્સ લેવાનો અને ખાવા પીવામાં બીજું આપણે જે ધ્યાન રાખીએ છીએ તે. પ્લસ જો માસ્ક પહેરીને ફરીશું તો આપણને જે ઇન્ફેક્શન થયું છે એ બીજાને નહીં થાય, અને સેમ બીજાને જો થયું હશે તો એ આપણામાં નહીં થાય. કારણ કે થ્રોટ ઇન્ફેક્શન છે એ જનરલી ડ્રોપલેટ સ્પ્રેડ હોય, એટલે કે માણસ ખાંસી જે ખાશે એ આપણા ખાવા ઉપર પડે અને એ ખાવાનું આપણે ખાઈએ તો આપણને પણ ઇન્ફેક્શન થાય. એટલે બને ત્યાં સુધી કોઈનું જૂઠું પણ નહીં ખાવું અને ઇન્ફેક્શન વાળા માણસથી પણ દૂર રહેવું.